વડોદરામાં જયેશ સિતોરિયુ કરાટે ફેડરેશન ઇન્ડિયા દ્વારા રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય ચેમ્પિયનશિપ 2023-24માં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા 27 ખેલાડીઓ તથા 6 કોચ સહિતના સહયોગીઓનું મોમેન્ટો અને સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ગત તારીખ 7 થી 10 નવેમ્બર દરમિયાન ભારતના ગોવા ખાતે યોજાયેલ વર્લ્ડ કરાટે ચેમ્પિયનશિપની સ્પર્ધામાં ભારત, અમેરિકા, સાઉથ આફ્રિકા, નાઇજીરિયા, કેનેડા, જાપાન, બાંગ્લાદેશ, નેપાળમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે વડોદરાથી જયેશ સિતોરિયુ કરાટે ફેડરેશનના ખેલાડીઓએ ભાગ લીધો હતો અને ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું। સાથે જ ભારતની ગવર્નિંગ બોડી કરાટે ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન દ્વારા આયોજિત કિયો ફેડરેશન કરાટે પ્રીમિયર લીગમાં પણ જયેશ સિતોરિયુ કરાટે ફેડરેશન ઇન્ડિયાના ખેલાડીઓએ ભાગ લીધો હતો અને પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી ગૌરવ અપાવ્યું હતું। અમારા આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર 27 જેટલા ખેલાડીઓ તથા 6 કોચના સન્માનનો કાર્યક્રમ માંજલપુર ખાતે યોજવામાં આવ્યો હતો, જેમાં અતિથિ વિશેષ તરીકે ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ ધર્મેશ શાહ, એસોસિએટ પ્રોફેસર સિવિલ એન્જિનિયર વિભાગ, MS યુનિવર્સિટીના સુવર્ણા શાહ, MD શારદા સ્ટીલના નરેશ પંચાલ, ડાયરેક્ટર JSKFના હેતલ ધાઈબર, સિનિયર એક્ઝિક્યુટિવ ઇન્ડસ કોમ્પોઝિટ ટેકનોલોજી લિમિટેડ હાઈલોલના કૃણાલ પટેલ તેમજ ડાયરેક્ટર JSKFના રેખાબેન પંચાલ તથા નિયામક અને મુખ્ય કોચ જયેશ સિતોરિયુ કરાટે ફેડરેશન ઇન્ડિયાના જયેશ ધાઈબર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિજેતા ખેલાડીઓનું મોમેન્ટો અને સર્ટિફિકેટ આપીને સન્માન કરવામાં આવ્યું હતું। જયેશ સિતોરિયુ કરાટે ફેડરેશન તરફથી જે અગાઉ દિલ્હી અને ગોવામાં જે ઇવેન્ટ્સ થયા અને એ નિમિત્તે એવી ઇવેન્ટ્સમાં જે પાર્ટિસિપેશન આ ફેડરેશન તરફથી જે સ્ટુડન્ટ્સે લીધેલા અને એમાં એવો વિનર થયા હતા। એમાં ઘણા સ્ટુડન્ટ્સને ગોલ્ડ મેડલ મળ્યા છે, સિલ્વર મેડલ મળ્યા છે। એ બદલ આજરોજ અહીંયા એમના મેડલ વિતરણ માટે આયોજન કરવામાં આવ્યું હતું અને ખૂબ સરસ આયોજન થયું છે અને બસ આ જ રીતે ઉત્તરોત્તર ફેડરેશન પ્રગતિ કરે એવી અમારી શુભેચ્છા। સર, અત્યારે મોબાઈલ યુગ છે, મોબાઈલ યુગની અંદર આ કેટલું જરૂરી છે સ્વસુરક્ષા અને એના ને એકચ્યુઅલી જોવા જઈએ તો મારું ઓપિનિયન એવું કે મોબાઈલ બી જરૂરી છે। દરેક વસ્તુની બે સાઈડ હોય છે, સારી ને ખરાબ। તો આપણે સારી વસ્તુ પણ હોય છે અને ખરેખર આ એક્ટિવિટી કોઈ પણ ખરેખર દરેક પેરેન્ટ્સે એમના દીકરાઓને, દીકરીઓને, એમના બાળકોને ખરેખર એક આ ફિઝિકલ એક્ટિવિટી જરૂરી છે અને કરાટે તો ઓબ્વિયસલી માર્શલ આર્ટ છે, કરાટે છે, એ સેલ્ફ પ્રોટેક્શન પણ આજરોજ જરૂરી થઈ ગયું છે અને ખાસ કરીને દીકરીઓ માટે કે એમનું સેલ્ફ પ્રોટેક્શન થાય અને આવી જો કોઈ પણ ફિઝિકલ એક્ટિવિટી એડોપ્ટ કરે છે તો એમાં એમના માનસિક સ્તર બી ઘણું ઊંચું હોય છે અને મજબૂત રીતે વિચારી શકે છે, સારું નરસું વિચારી શકે છે। એટલે હું એડવોકેટ તરીકે હું પ્રેક્ટિસ કરું છું વડોદરા અને આખા ગુજરાતમાં હું પ્રેક્ટિસ કરું છું અને છેલ્લા 25 વર્ષથી પ્રેક્ટિસ કરું છું। આજે જયેશ સિતોરિયુ કરાટે ફેડરેશન ઇન્ડિયા દ્વારા આયોજિત ઇન્ટરનેશનલ અને નેશનલ લેવલના જે ખેલાડીઓ છે અમારી સંસ્થાના, જેઓએ ગોવા ખાતે, દિલ્હી ખાતે અને મલેશિયા ખાતે ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપનું ભારતથી રિપ્રેઝેન્ટ કર્યું હતું, તેમનું આજે ફેલિટેશન સંસ્કાર આજે રાખવામાં આવ્યું હતું। બધા જ ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ, બ્રોન્ઝ મેડલ જે વિજેતા થયા છે। અમારી સંસ્થા છેલ્લા 5 વર્ષથી આ પ્રકારના એવોર્ડ ફંક્શન્સનો કાર્યક્રમ કરે છે, જે છોકરાઓને પ્રોત્સાહન હેતુ ખૂબ જ જરૂરી છે। સાથે સાથે એવું કહેવા માગું છું કે આજના યુગમાં કરાટેનું શિક્ષણ એ આપણી પ્રાથમિક જરૂરિયાત છે। પોતાનું રક્ષણ પોતે જ કરવું, કરાટે શીખવાથી સ્વસ્થ મસ્તક, સ્વસ્થ શરીર અને રાષ્ટ્રને એક અનુશાસક નાગરિક મળે છે અને બાળક પોતાનો આત્મવિશ્વાસ કેવી રીતે કેળવવો, ત્વરિત નિર્ણય લેવાની શક્તિ જાગૃત થાય છે। આ આપણા હાથ જે છે એક મહાન શસ્ત્ર છે અને આ શસ્ત્રને ચલાવવા માટે તાલીમ લેવી પડે અને તે તાલીમનું નામ છે કરાટે। આજના જમાનામાં શાસ્ત્રની સાથે શસ્ત્ર પણ જરૂરી થઈ ગયું છે। આપણે બાળકોને ગીતા પણ પાઠ કરાવીએ છીએ, અમુક મિશનમાં મોકલીએ છીએ, ધર્મ માટેનું કંઈક જ્ઞાન આપીએ છીએ, પણ શાસ્ત્ર જોડે શસ્ત્ર હવેની જરૂર પડી રહી છે। મજબૂત ભારત
શ્રેષ્ઠ ભારત એકમાત્ર ભારત બનાવવા માટેનું સ્વપ્ન આપણા મોદીજીએ કર્યું છે, જેના માટે ખેલ મહાકુંભની શરૂઆત કરી છે, તે બદલ હું ભારત સરકારનો ખૂબ ખૂબ આભારી છું. ઉપરાંત આજરોજ ઉપસ્થિત થયેલા અમારા સાથી મિત્ર મુખ્ય મહેમાન શ્રી ધર્મેશભાઈ શાહ, તેમના ધર્મપત્ની સુવર્ણા મેડમ, નરેશભાઈ પંચાલ, કૃણાલ પટેલ, હેતલ દાઈબર, રેખા પંચાલ, સેન્સાઈ શિવરાજપૂત, સેન્સાઈ જિગ્નેશ મોચી, આ તમામ મારા સાથી મિત્રો જેઓ આજના ફંક્શનમાં ઉપસ્થિત રહ્યા અને છોકરાઓને પ્રોત્સાહન આપ્યું, પ્રોત્સાહન રૂપી તેમનો કિંમતી સમય આપીને જે યોગદાન આપ્યું છે તે બદલ હું તેમનો ખૂબ ખૂબ આભારી છું. ધન્યવાદ. જય ગુજરાત, જય હિન્દ, જય ભારત. આજે કેટલા ખેલાડીઓને સન્માનિત કરવામાં આજે કુલ 27 ખેલાડીઓ અને 6 કોચને સન્માન કરવામાં આવ્યા છે.